In today's class, we are going to start discrete state process control. આજના ક્લાસમાં બરોબર. તો discrete state process control એટલે કે જો discrete જે છે પર્ટિક્યુલરલી એક પર્ટિક્યુલર ફિક્સ સ્ટેટ જે છે એક એનું ઇવેન્ટ જે છે ઇન્ડિકેટ કરે. ઇવેન્ટ એવી રીતે કહી શકાય ડિસ્ક્રીટ એટલે એક પર્ટિક્યુલર લેવલ ઇન્ડિકેટ કરે, એક ફિક્સ પોઝિશન જે એ બી તમે કહી શકો બરોબર. એટલે કન્ટિન્યુઅસલી એક એમ અલગ છે, પહેલા તો એ સમજવાની જરૂર છે. કન્ટિન્યુઅસલી એટલે અલગ છે કે એ એક પોઝિશન ઉપર જે છે એ આખું ડિપેન્ડન્ટ છે. કન્ટિન્યુઅસ સતત નથી, એક પોઝિશન ઉપર ખાલી ડિપેન્ડન્ટ છે બરોબર. એ પોઝિશન રીચ થઈ જાય તો કંટ્રોલ એક્ટિવિટી થાય બરોબર, એના જેવું. તો એવી રીતે અલગ અલગ ડિસ્ક્રીટ સ્ટેટ પ્રોસેસ કંટ્રોલ વાઇઝ તમે જોવા જાઓ તો ડિસ્ક્રીટ સ્ટેટ પ્રોસેસ કંટ્રોલ આખો જે છે સિક્વન્શિયલી લેવામાં આવતો હોય. સિક્વન્શિયલી એટલે કે ટર્ન બાય ટર્ન. એક પોઝિશન જે છે એ અચીવ થઈ ગઈ, પછી બીજી પોઝિશન એના પછીની જે નેક્સ્ટ આવી અચીવ થઈ ગઈ, એના પછી અગેન પછી પહેલી પોઝિશન અચીવ થઈ એના પ્રમાણે. તો ઇટ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ બાય ટુ સ્ટેટ ઓપરેશન લાઈક ધેટ હાઈ ઓર લો બરોબર, ઓન ઓર ઓફ બરોબર, ટ્રુ ઓર ફોલ્સ બરોબર, 0 ઓર 1 જે તમે ડીટીમાં તમે જોતા હતા બરોબર. તો બે સ્ટેટના ઓપરેશન જે છે ડિસ્ક્રાઇબ કરે ડિસ્ક્રીટ સ્ટેટની અંદર. સચ એઝ જેવી રીતે આમ લખેલું છે એમ, while A is open, while B is closed, conveyor is on, conveyor is off, motor is off, light is on, limit switch is closed or open, like that. Open, close, true, false, on, off, 0, 1, high or low. તો પર્ટિક્યુલરલી આવી બે સ્ટેટના જે છે જે છે ઇન્ડિકેટ કરે, બે અલગ અલગ સેપરેટ નથી કીધું પોઝિશન બરોબર. એટલે કે ઓપન જે છે ઓપન સ્વિચ ઓપન છે તો એની એક પોઝિશન છે, ક્લોઝ છે તો એ બી એક અલગ પોઝિશન છે. તો ડિસ્ક્રીટ સ્ટેટ પેલા તો શું છે તમને ખ્યાલ આવ્યો મેઇન? ચેટ બોક્સમાં આન્સર ટાઈપ કરજો કમેન્ટ કરીને, અને નો સમજાણું હોય તો કયો. Okay. Discrete state refers to the particular position or you can say a particular event બરોબર. કે એના બે સ્ટેટ જે હોય ઓપરેશનની અંદર એ એમાં ડિસ્ક્રાઇબ કરે. જેમ કે જે છે લેવલ હાઈ અથવા લો થવું બરોબર, ટેન્ક જે છે એ ફૂલ થઈ જવી અથવા તો એમ્પ્ટી થઈ જવી, સાવ એટલે કે ફૂલ ભરાઈ જવી અથવા ખાલી થઈ જવી. આફ્ટર ધેટ વાલ જે છે ઓપન થઈ જવું અથવા તો ક્લોઝ થઈ જવું બરોબર. પછી લાઇટ જે છે ઓન થવી ઓફ થવી, બીટ છે જે 0 થવું અથવા તો 1 થવું બરોબર. તો આ પર્ટિક્યુલર બે સ્ટેટ જે છે એ ઇન્ડિકેટ કરે, બે સ્ટેટ ઉપર ડિસ્ક્રાઇબ થાય એનું આખું ઓપરેશન. મેં તમને કીધું ને પોઝિશન એની જેવી રીતે વાલ ઓપન છે, વાલ ક્લોઝ છે, કન્વેયર જે છે ચાલુ છે, કન્વેયર બંધ છે, મોટર ઓફ છે, ઓન છે, લાઇટ ઓન છે બરોબર, લિમિટ સ્વિચ ઓપન છે, ક્લોઝ છે, એવી રીતે ટ્રુ અથવા તો ફોલ્સ બરોબર, કન્ડિશન એની જેમ. તો ડિસ્ક્રીટ સ્ટેટનું હવે મિનિંગ ક્લિયર થયો બરોબર. પર્ટિક્યુલર એક પોઝિશન ઉપર જે છે આની એક આખું ઓપરેશન એના ઉપર પ્રમાણે લેવામાં આવે છે બરોબર. તો એ પ્રમાણે જે છે એનું આખું પ્રોસેસ કંટ્રોલ ધ્યાનમાં લેવામાં આવે. હવે કઈ રીતે એ પ્રોસેસ કંટ્રોલ થાય? કન્ટિન્યુઅસમાં તો કેવું હતું કે કન્ટિન્યુ હતું, સતત હતું. એક સાઈડથી ઇનપુટમાંથી ફ્લો આવતો હતો લિક્વિડનો, ટેન્કમાં લિક્વિડ ભરાય અને ટેન્કમાં આઉટલેટ થઈ ગઈ બરોબર. એના પ્રમાણે જે છે સેન્સર મૂકતા હતા, એમાં એરર આવતી હતી. એરર પ્રમાણે જે છે જે સેટપટ કર્યું હોય ફિક્સ એના પ્રમાણે એરર આવે, અને કમ્પેરિઝનમાં એરર પ્રમાણે જે છે કંટ્રોલર જે છે એ એરરના સિગ્નલ મળે એ પ્રમાણે કંટ્રોલર જે છે કંટ્રોલ એક્ટિવિટી લે, અને કંટ્રોલ એક્ટિવિટી કોને મોકલે? ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ એટલે કે વાલને. એ પ્રમાણે વાલ જે છે અગેન પાછો ઓપન અને ક્લોઝ થતો હતો બરોબર, સેટ પોઈન્ટ અચીવ થવા માટે. કઈ રીતે છે એ સમજીએ. એન ઇવેન્ટ ઇઝ ડિફાઇન્ડ બાય અ પાર્શિયલ સ્ટેટ ઓફ ધ સિસ્ટમ that is particular values of input variables and output variables at any moment. એટલે કે એક ઇવેન્ટ, કોઈ ઘટના, કોઈ પોઝિશન જે છે સ્થિતિ, એ કઈ રીતે ડિફાઇન છે એવી રીતે ડિફાઇન કરવા માટે કે પાર્શિયલ સ્ટેટ ઓફ ધ સિસ્ટમ એક એવું પાર્શિયલ સ્ટેટ છે બરોબર સિસ્ટમ, એક એવી અવસ્થા છે કે પર્ટિક્યુલર વેલ્યુઝ ઓફ ઇનપુટ વેરિયેબલ્સ એન્ડ આઉટપુટ વેરિયેબલ્સ એટ એની મોમેન્ટ, કોઈ પણ મોમેન્ટ ઉપર ઇનપુટ વેરિયેબલ અને આઉટપુટ વેરિયેબલની અમુક કિંમતો કોઈ પણ મોમેન્ટ એ વસ્તુ થઈ એક ઇવેન્ટ બરોબર. તો એક ડિસ્ક્રીટ સ્ટેટ ઇઝ ઇક્વલ ટુ એક ઇવેન્ટ એના પ્રમાણે બરોબર. તો એક ડિસ્ક્રીટ સ્ટેટ પ્રમાણે શું થાય? એક ઇવેન્ટ બરોબર. તો એ સમજીએ કેમ. તો ઇટ ઇઝ પર્ટિક્યુલર સિક્વન્સ
of event through which the process accomplish some objective. એટલે કે આવી રીતે અલગ અલગ ઇવેન્ટ જે છે એની અલગ અલગ આખી સિક્વન્સ હોય, બરોબર, એના પ્રમાણે જે છે આખી પ્રોસેસ જે છે એ કોઈ ઓબ્જેક્ટ જે છે કે કોઈ વસ્તુ તમારે જે મેઇન ઓબ્જેક્ટિવ છે, બરોબર, કે આ વસ્તુ કંટ્રોલ કરવાની છે એ એકોમ્પ્લિશ કરવામાં આવે છે અલગ અલગ ઇવેન્ટ મારફતે, બરોબર. જનરલી બે જ રીતે ડિફાઇન હોય, બરોબર. એના સ્ટેપ્સ એકોર્ડિંગ જે છે આખું એનું છે કે ઓબ્જેક્ટિવ હોય કે ભાઈ લેવલ કંટ્રોલ કરવું છે, બરોબર, ભાઈ ટેમ્પરેચર કંટ્રોલ કરવું છે, કોઈ વેરિયેબલ જે છે પ્રોસેસનું કે એકોમ્પ્લિશ કરવામાં આવે, એટલે કે ટૂંકમાં એનું કંટ્રોલિંગ કરવામાં આવે, બરોબર. તો સમજીએ કઈ રીતે થાય છે એનું કંટ્રોલિંગ ડિસ્ક્રિપ્ટેડ પ્રોસેસ કંટ્રોલ મુજબ. કન્ટિન્યુઅસમાં તો કેવું હતું કે કન્ટિન્યુ હતું, બરોબર, એક સાઈડથી ઇનપુટ ફ્લો લેફ્ટ સાઈડથી આવતો, બરોબર, આવી રીતે, અને નીચેથી જે છે ટેન્કમાંથી આઉટ ફ્લો આઉટ જે છે થઈ જતું. બટ અહીંયા જે છે ફ્લો આઉટનો વાલ રાખેલો છે, બરોબર. અહીંયા ફ્લો આઉટનો વાલ મૂકેલો છે જે ઓપન ને ક્લોઝ થાય, બરોબર. એ એના માટે જ મૂકેલો છે કારણ કે ડિસ્ક્રીટ સ્ટેટ પ્રોસેસ કંટ્રોલની અંદર તમને ખ્યાલ આવશે કે શું કામ ફ્લો આઉટ કમ્પલસરી છે. અધરવાઇઝ તમે ફ્લો આઉટનો વાલ અહીંયા ન રાખો તો અગેન સેમ ટુ સેમ પ્રીવિયસ જેવું થઈ જાય, અહીંથી આવે અગેન નીકળી જાય, બરોબર. તો આ બધી વસ્તુ જે છે ડિસ્ક્રીટ સ્ટેટમાં કામ જ નહીં કરે, તમે સમજશો પછી ખ્યાલ આવશે. મેઇન ઓબ્જેક્ટિવ શું છે? લેવલ કંટ્રોલ કરવાનું છે ટેન્કનું, બરોબર. અહીંથી ફ્લો આવે છે, બરોબર, અને અહીંયા જે છે વાલ ઓપન અને ક્લોઝ કરે છે, બરોબર, અને અહીંથી ફ્લો જે છે આઉટ થઈ જાય છે, બરોબર. તો અહીંયા ઓન ઓફ વાલ રાખેલો છે ગેઇન, અને અહીં તમે જોશો તો લેવલ લિમિટ સ્વિચ મૂકેલી છે કે જે ડિસ્ક્રીટ સ્ટેટ જે છે એનું જે આઉટપુટ હોય એ ડિજિટલી હોય. લેવલ લિમિટ સ્વિચ, બરોબર, લિમિટ એની કેટલી છે હાઈ અને લો એના ઉપર જે છે કંટ્રોલ એક્ટિવિટી થાય. તમે એમ કહેશો કે સર અહીંયા તો કંટ્રોલ છે જ નહીં, સેટ પોઈન્ટ ને એવું તો કંઈ છે જ નહીં, બરોબર, એ બધું અહીંયા હોય જ અવેલેબલ. બટ અહીંયા જે છે આ બધું લખેલું છે ને હાઈ અને લો ને ઓન ઓફ વાલ જે છે ઓપન અને ક્લોઝ થાય, એ સેમ ટુ સેમ બધી વસ્તુ અહીંયા હોય જ. કંટ્રોલર બી હોય, સેટ પોઈન્ટ આપવામાં આપેલું હોય, અને એનું જે છે એનું સિગ્નલ લેવલ લિમિટ સ્વિચનું જાય હાઈ અને લો એના પ્રમાણે જે છે કે વાલ જે છે ઓપન અને ક્લોઝ થાય ડાયરેક્ટલી. ક્લિયર? તો સમજીએ કે માની લો કે આ વાલ જે છે એ ઓપન છે અત્યારે, બરોબર. આ વાલ જે છે ફ્લો છે, અહીંથી બધું લિક્વિડ નીકળે છે, બરોબર. ધીમે ધીમે અહીંથી ટૂંકમાં ફ્લો આઉટમાંથી આઉટલેટ થાય છે બધું લિક્વિડ, બરોબર. અને પહેલી કન્ડિશન સમજીએ છીએ, અહીંથી બધું લિક્વિડ જે છે ફ્લોરમાંથી આઉટલેટમાંથી ફ્લોરમાંથી આઉટલેટ થઈ જાય છે, બરોબર, બધું બહાર નીકળી જાય છે, બરોબર. અહીંયા શું થશે? લિક્વિડ ઓછું થશે, બરોબર, પહેલા લેવલ હતું એના કરતા, બરોબર. અહીંયા લિક્વિડ એનું શું થઈ જશે? ઓછું. અહીંથી તો ફ્લો આઉટ જે છે એ કન્ટિન્યુઅસ ચાલુ જ છે, પણ લેવલ લિમિટ સ્વિચનું સિગ્નલ શું હશે કે લેવલ લિમિટ સ્વિચને જે છે અહીંયા લિક્વિડ નથી મળ્યું એટલે એનું સિગ્નલ શું છે? લો સિગ્નલ મળ્યું, બરોબર. લો સિગ્નલ પ્રમાણે અહીંયા વાલ શું થવો જોઈએ? ઓપરેટ થવો જોઈએ, બરોબર. અહીંયા વાલ જે છે ઓન થવો જોઈએ. ક્લિયર? વસ્તુ સમજાય છે? અહીંયા વાલ ઓન થશે એટલે અગેન જે છે માની લો આટલું આપણે જે માની લો સેટ પોઈન્ટમાં આપણે લેવલ ફિક્સ રાખેલું છે, બરોબર. તો આ પર્ટિક્યુલરની અંદર જે લેવલ લિમિટ સ્વિચ જ્યાં અમે ઇન્સ્ટોલ કરેલી છે એ એટલા પ્રમાણે જે છે આ ઓપરેટ થશે, બરોબર. કે માની લો તમે અહીં સુધીનું તમે ફોર એક્ઝામ્પલ તમે રાખેલું છે, બરોબર. તો અહીંયાથી લેવલ ઓછું થયું, બરોબર, તો લેવલ ઇન્ડિકેટ કર્યું કે લો લેવલ આવ્યું, બરોબર, લો લેવલ આવ્યું, અને અગેન જે છે આ આને શું કરશે? ઓન થશે વાલ, ઓન ઓફ વાલ, અને વાલ જે છે તે ઓપન થશે અને વાલમાંથી બધું લિક્વિડ આવશે, અગેન જે છે એટલા લેવલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે. પહેલી કન્ડિશન સમજાણી હોય તો યસ ઓર કરો ચેટ બોક્સમાં. ઓકે. હવે સેકન્ડ કન્ડિશન, માની લો અહીંયા જે છે ફ્લો આઉટનો વાલ જે છે એ હું ક્લોઝ કરી દઉં છું, બંધ કરી દઉં છું, એટલે અહીંથી જે છે આઉટલેટમાંથી લિક્વિડ બહાર આવશે નહીં. તો અહીંયા શું થશે? તો અહીંયા જે છે એ લેવલ વધવા માંડશે. માની લો પહેલું લેવલ જે અહીંયા હતું તો એના કરતાં લેવલ શું થશે? વધવા માંડશે, બરોબર. હવે હું આ કન્ડિશન માટે તમારી પાસેથી હું આન્સર ચેટબોક્સમાં જે છે તમે કમેન્ટમાં ટાઈપ કરીને આન્સર હું તમારી પાસેથી માગીશ, બરોબર. અહીંયા લેવલ વધવા માંડ્યું તો આ લેવલ લિમિટ સ્વિચનું સિગ્નલ શું જશે? લેવલ લિમિટ સ્વિચનું સિગ્નલ શું જશે અહીંયા એ કન્ડિશનમાં? ચલો ચેટબોક્સમાં આન્સર આપો. અહીંયા વાલ ક્લોઝ થઈ ગયો, બરોબર, એટલે અહીંયા પ્રી ડિફાઇન લેવલ હતું એના કરતાં લેવલ ધીમે ધીમે શું થશે? લેવલ જે છે અહીંયા ટેન્કમાં વધારે ફિલઅપ થવા માંડ્યું છે, તો લેવલ લિમિટ સ્વિચનું સિગ્નલ શું જશે? ચલો જોઈ, હાઈ અથવા લો?
હાઈ, એક્ઝેક્ટલી, વેરી ગુડ, બરોબર. લેવલ લિમિટ સ્વિચનું સિગ્નલ શું જશે? હાઈ, બરોબર. લેવલ લિમિટ સ્વિચનું સિગ્નલ મળશે હાઈ. તો એ સિગ્નલ પ્રમાણે જે છે અહીંયા વાલ જે છે ઓન ઓફ વાલ એ શું થવો જોઈએ? ઓન ઓફ વાલ જે છે ઓપન થવો જોઈએ કે ક્લોઝ? ચલો ચેટ બોક્સમાં આન્સર ટાઈપ કરો. પ્રીડિફાઈન લેવલ આપણે કેટલું રાખવાનું છે? લેવલ લિમિટ સ્વિચની ઇન્સ્ટોલ કરેલી છે એની સેન્ટરમાં, બરોબર. તો એના પ્રમાણે લેવલ લિમિટ સ્વિચનું સિગ્નલ હાઈ ગયું, બરોબર. તો એના પ્રમાણે જે છે ઓન ઓફ વાલ જે છે એ શું થવો જોઈએ? ક્લોઝ થવો જોઈએ કે ઓપન? ચલો ચેટ બોક્સમાં આન્સર ટાઈપ કરો ફાસ્ટ. લેવલ લિમિટ સ્વિચ યસ, ક્લોઝ, બરોબર. તો ઓન ઓફ વાલ શું થશે? બરોબર, ક્લોઝ થશે, બરોબર. ઓન ઓફ વાલ ક્લોઝ થશે તો અહીંથી ફ્લો જે છે ઇનપુટમાંથી એ આવશે નહીં. અહીં જે ફ્લો વધી ગયો તો એ શું થશે? એને તમારે અહીંયા ફ્લો આઉટમાંથી અગેન જે છે લેવલ ડિક્રીઝ કરીને એટલા પર લઈ આવવું પડશે. તો અલ્ટિમેટલી થયું શું કે તમારે એકચ્યુઅલીમાં જ્યાં સુધી તમારો પ્રીડિફાઈન્ડ તમારું સેટ પોઈન્ટ છે, તો તમારો મેઇન ઓબ્જેક્ટિવ કે તમારે અહીં સુધી લેવલ મેન્ટેન કરવું છે ટેન્ક, બરોબર. તો ત્યાં એને કંટ્રોલ એક્ટિવિટી કઈ રીતે એક્શન લીધી કે અહીંનો જે વાલ હતો એને ક્લોઝ કરી દીધો, બંધ કરી દીધો, બરોબર. ઓન ઓફ વાલ જે છે તે ઓફ કરી દીધો એટલે અહીંથી ફ્લો આવતો બંધ થઈ ગયો. એટલે હવે જે લેવલ જે છે વધ્યું હતું એનાથી વધારે લેવલ નહીં જાય. અગેન જે છે તમે અહીંથી જે છે ઓન ઓફ વાલ જે છે એને ઓપન કરીને જે છે જરૂરી જેટલું લિક્વિડ જે તમારે જોઈ છે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે એટલું તમે જે છે આઉટલેટમાંથી પાછું કાઢો. એના પ્રમાણે અગેન જે છે આ વસ્તુ ઓપરેટ થશે. પાછું લો થઈ જશે તો પાછું લો સિગ્નલ જશે અને અગેન જે છે અહીંયા જે વાલ જે છે એ ઓપન થશે અને પાછો ફ્લો આવશે. તો આ રીતે ફક્ત બે જ કન્ડિશનમાં, બે જ સ્ટેટની અંદર આખી પ્રોસેસ જે છે કંટ્રોલ થાય છે કે નહીં? ચેટબોક્સમાં આન્સર ટાઈપ કરો જોઈએ. ક્લિયર, બરોબર. આની પહેલાની જે છે કન્ટિન્યુઅસ પ્રોસેસ એમાં કઈ રીતે હતું કે એની અંદર જે છે કન્ટિન્યુઅસલી જે છે પ્લેન થતું. આ ફ્લો આઉટમાંથી જે રીતે નીકળતું જાય, બરોબર. કેટલું લેવલ છે અહીંથી મેજર થતું જાય, સેટ પોઈન્ટમાંથી સેટ કરેલું હોય, બરોબર. અને એ પણ એરરનું સિગ્નલ આવે એ પ્રમાણે જે છે વસ્તુ થતી મીન્સ કે એ પ્રમાણે જે છે કંટ્રોલ એક્ટિવિટી ધ્યાનમાં લેવામાં આવતી હતી, બરોબર. જ્યારે આની અંદર ઓનલી બે જ સ્ટેટની અંદર લેવલ લિમિટ સ્વિચ હાઈ થાય કે લો એના પ્રમાણે જે છે વાલ ઓપન અને ક્લોઝ થાય, બરોબર. તો આ રીતે ડિસ્ક્રીટ પ્રોસેસ કંટ્રોલ જે છે ધ્યાનમાં લેવામાં આવે. હવે લેફ્ટ સાઈડનો જે ડાયાગ્રામ છે પ્રોસેસ અને કંટ્રોલર એનો પ્રોસેસ અને કંટ્રોલર ડાયાગ્રામ છે કે કઈ રીતે જે છે અલગ અલગ સિગ્નલ અને અલગ અલગ સ્ટેટ હોય છે કંટ્રોલ એક્ટિવિટી લે, બરોબર. તો એ સિગ્નલ્સ S1 જે થાય, બરોબર, એના એકોર્ડિંગ જે છે કંટ્રોલ એક્ટિવિટી જે છે કંટ્રોલરનું સિગ્નલ C1 પ્રોસેસમાં અગેન બેક આવે જે આપણે અહીં જોયું હતું એ, બરોબર. એ આના ઉપરથી જે છે બનાવેલું છે કે ભાઈ પ્રોસેસનું સિગ્નલ જે રીતે જાય, બરોબર, એના પ્રમાણે જે છે કંટ્રોલર જે છે એક્ટિવિટી પ્રોસેસ ઉપર લે, બરોબર. એવી રીતે S1 S2 S3 અને પ્રોસેસ ઉપર કંટ્રોલરની એક્ટિવિટી જે મળે ફાઇનલ કંટ્રોલ એક્ટિવિટી ઉપર, બરોબર, ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ ઉપર કંટ્રોલર C1 સિગ્નલ C2 સિગ્નલ C3 સિગ્નલ પ્રોસેસ ઉપર જ જાય અલ્ટિમેટલી, બરોબર. તો એ વસ્તુ જે છે કહેવામાં આવેલી છે પ્રોસેસ અને કંટ્રોલરનું રિલેશન. તો ડિસ્ક્રીટ પ્રોસેસ કંટ્રોલ ક્લિયર થઈ? ડિસ્ક્રીટ પ્રોસેસ કંટ્રોલ સમજાણી હોય તો યસ રોકેટ કરો, ડાઉટ હોય તો ડાઉટ પૂછો. Okay, so this is all about discrete set process control.